H1B વિઝા એક એવા વિઝા કે જે તમારી પાસે હોય ને તો જ તમે અમેરિકામાં કામ કરી શકો અથવા તો નોકરી કરી શકો. પરંતુ અત્યારે H1B વિઝાને લઈને જ અમેરિકામાં બબાલ ચાલી રહી છે. અમેરિકન્સ એમ કહી રહ્યા છે કે અમારી ખુદની પાસે નોકરીઓ નથી અને તમે બહારના લોકોને અમેરિકામાં આવવા દો છો, નોકરી કરવા દો છો. એટલા માટે થઈને અમેરિકામાં આ પ્રકારની બબાલ તો ચાલી રહી છે. પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ ને તો એક એવો દેશ છે કે જે સામેથી તમને એમ કહે છે કે અમારા દેશમાં આવો અને કામ કરો અને ખૂબ કમાઓ. તો આ દેશ કયો છે? તો આ દેશ છે તાઇવાન. હવે તાઇવાન 2 પ્રકારના વિઝા લોન્ચ કર્યા છે. પરંતુ આ વિઝા કયા છે એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to A to Videsh and my name is Karan Chadodra. તાઇવાન એક એવો દેશ કે જે આમ તો ભારતનો પડોશી દેશ કહેવાય અને એકદમ સુંદર એવો દેશ છે જ્યાં મોટા ભાગના ભારતીયો ખાલી ફરવા માટે જતા હોય છે. પરંતુ કોઈએ વિચાર્યું કે ત્યાં કમાવું પણ જઈ શકાય છે, એમાં પણ ખાસ કરીને આપણો ભારતીયો ત્યાં કમાઈને સારું એવું જીવન પણ ત્યાં ગાળી શકાય છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અહીં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીને લઈને જેટલા પણ કામદારો ત્યાં કામ કરે છે એ ઓછા પડી રહ્યા છે. એટલા માટે થઈને હવે તાઇવાન ખુદ ઈચ્છી રહ્યું છે કે હવે બહારના દેશના લોકો એમની કન્ટ્રીમાં આવે અને કામ કરે. હવે જો ભારતની વાત કરીએ ને તો ખાસ કરીને તાઇવાન એવું ઈચ્છી રહ્યું છે કે ભારતથી કામદારો આવે અને ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કંઈક કરી બતાવેલું હોય ને એ બધા જ લોકો તાઇવાન આવે અને તાઇવાનનો તો વિકાસ કરે, સાથે પોતાનો અને પોતાના પરિવારનો પણ વિકાસ કરે. હવે આમ જો મેં તમને સૌથી પહેલા જ કહી દીધું કે 2 પ્રોગ્રામ લોન્ચ કર્યા છે. પરંતુ આ 2 પ્રોગ્રામ તો લોન્ચ કરી નાખ્યા, પરંતુ હજુ સુધી એની ડેટ નથી આવી. પરંતુ એ 2 પ્રોગ્રામ કયા છે એની માહિતી મારી પાસે આવી ગઈ છે. એમાં સૌથી પહેલો પ્રોગ્રામ છે એમ્પ્લોયમેન્ટ સિકિંગ પ્રોગ્રામ. હવે એક અલગ પ્રકારનો પ્રોગ્રામ તાઇવાને કાઢ્યો છે કે જેમાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તમારે વિઝા લઈને સૌથી પહેલા તો તમારે તાઇવાન પહોંચી જવાનું છે. તાઇવાન પહોંચીને તમે ત્યાં નોકરી શોધી શકો છો. આમ જોવા જઈએ તો આવું બહુ જ ઓછા દેશો હોય છે કે જે એવું અલાઉ કરતું હોય છે કે અમારા દેશમાં આવો, ફરો અને જો તમને નોકરી કરવાની ઈચ્છા થાય તો તમે અમારે ત્યાં નોકરી ગોતી પણ શકો છો. આ જે વિઝા લોન્ચ કર્યા છે એનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે કે તમે ત્યાં જાઓ અને જો તમને ગમે, નોકરી કરવાની ઈચ્છા થાય તો તમે ત્યાં નોકરી પણ કરી શકો છો. એકવાર તમને નોકરી મળી જાય એટલે કે ઓફર લેટર મળી જાય ને બાદ તમે વિઝા માટે અપ્લાય કરી શકો છો. આ વિઝા ભારતીયોને તાઇવાનમાં જોબ માર્કેટ વિશે જાણવાની તક આપે છે. ત્યારબાદ તેઓ નોકરી પસંદ કરી શકે છે. આ વિઝા તે લોકો માટે શ્રેષ્ઠ છે કે જેઓ કારકિર્દી બદલવા માંગે છે. બીજો પ્રોગ્રામ તાઇવાન એમ્પ્લોયમેન્ટ ગોલ્ડ કાર્ડ. હવે આ જે વિઝા છે ને એ ખાસ એવા લોકો માટે છે કે જેમને ત્યાં ધંધો કરવો છે, કોઈક વ્યવસાય કરવો છે. એ બધા જ વ્યવસાયિકો માટે આ જે કાર્ડ છે, ગોલ્ડ કાર્ડ છે ને એ લોન્ચ કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે આ જે વિઝા છે ને 3 વર્ષ માટે માન્યા છે અને 3 વર્ષ બાદ તમે આને વધારા માટે એટલે કે એક્સટેન્ડ પણ કરી શકશો. અને જો તમે એક્સટેન્ડ કરાવો અને જો તાઇવાન સરકારને લાગે કે તમે અહીં રહી શકો એમ છો તો તમને પરમેનન્ટ રેસિડેન્ટ પણ બનાવી શકે છે. આમ જોઈએ ને તો તાઇવાન જે છે સુંદર દેશ માનવામાં આવે છે. આજુબાજુ બધી જ બાજુ બીચ છે, દરિયાથી ઘેરાયેલો આખો દેશ છે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું છે કે અહીં લોકો ઓછા જાય છે. ફરવા માટે તો જાય છે પરંતુ કામ કરવા માટે નથી જતા. એટલા માટે થઈને ત્યાં કામદારોની અછત સર્જાય છે. હવે તમને એક પ્રશ્ન પણ એ થશે કે વિઝાની વિગત ક્યાંથી મળશે? તો તમને સરળ ભાષામાં સમજાવું તો તાઇવાનની પોતાની વેબસાઇટ ઉપરથી જ તમને આની વિગત મળશે. તાઇવાનના બ્યુરો ઓફ કોન્સ્યુલર અફેર્સ એન્ડ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની અધિકૃત વેબસાઇટ પર વિઝા આવશ્યકતાઓ અને અરજી પ્રક્રિયા વિશે વધુ માહિતી આપી છે. અને જો તમને બેઝિકલી તમને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો હોય, એટલે કે મેં જે 2 વિઝાની વાત કરી છે, તમને એમ લાગ્યું કે અમેરિકા કામ નથી કરવા જવું, મારે કેનેડા પણ નથી જવું કે નથી તમારે યુએસ જવું, તો આરામથી તમે એક એવા દેશમાં જઈ શકો છો કે જ્યાં શાંતિ મળી શકે છે. આની સાથે સાથે તમે ત્યાં સારું એવું કમાઈ પણ શકો છો. નો ડાઉટ અમેરિકા કેનેડા જેટલું નહીં કમાઈ શકો, પરંતુ જો તમારે ભારતથી વિદેશ જવું છે અને શાંતિ જોઈએ છે તો તમે તાઇવાન ચોક્કસથી જઈ શકો છો. હવે મેં 2 વિઝાની વાત કરી દીધી છે. તમને જો ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો તમારે એક વસ્તુ કરવાની છે, એ છે અમારા વિડીયોને લાઇક કરી નાખવાનો છે. તમારો કોઈ પણ પ્રકારના મંતવ્ય હોય તો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. વિડીયો પર થકી જાવ તો અમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com ની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.